નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. જે આપની મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું ખાસ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે એમકોમ સેમિસ્ટર 1 કે જે લોકોને અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ આ સબ્જેક્ટ બધા લોકોને કમ્પલસરી હોય છે, એના માટે આપણે આઈએમપી સેશન આજે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારી સામે એક પીડીએફ રજૂઆત કરેલી છે. એમાં સૌપ્રથમ આપણે વાંચી લઈએ. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો आज से हाथ मिलाए समाज को शिक्षित बनाए. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ વિડીયો છે એ તમારે 5 જણાને શેર કરી દેવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમ 1માં જે તમારો જે સબ્જેક્ટ છે કે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, તેના માટે આપણે આઈએમપી સેશનની વાત કરવાના છીએ. પરંતુ એસજીસી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો. અને ત્યાં ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમને આપણે એક્સપ્લેન કરાવેલા અમુક યુનિટ છે, જે યુનિટનું હું તમને નામ કહીશ. પણ સૌપ્રથમ પહેલાં આપણે આઈએમપી સેશનમાં વાત કરીએ તો યુનિટ ફોર ઇમર્જિંગ ઇસ્યુ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એની અંદર તમારે ઓનલી ફોર થિયરી ક્વેશ્ચન આવશે, એટલે કે એક 15 માર્કમાં થિયરીનો ક્વેશ્ચન આવશે. હવે એની અંદર ઇમર્જિંગ ઇસ્યુ છે ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ ડીપમાં થિયરી આવશે કે એની અંદર 3 પ્રકારની થિયરી આવે છે: વેલ્યુ એનાલિસિસ એન્ડ વેલ્યુ ચેન એન્જિનિયરિંગ, લાઈફ સાયકલ કોસ્ટિંગ અને ક્વોલિટી કોસ્ટિંગ. આ 3 યુનિટ અંદર સમાયેલા છે. પણ તમે ટેન્શન ન લેતા, એટલા બધા ક્વેશ્ચન આઈએમપી નહીં આપું. હું તમને જે ક્વેશ્ચન કહું છું એ તમે ખાસ કરીને જજો, એટલે આવતીકાલે જે એક્ઝામ છે એમાં તમને ખૂબ જ બેનિફિટ થવાનો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ રાઇટ અ નોટ ઓન વેલ્યુ એન્જિનિયરિંગ પ્રોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શોર્ટ નોટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે કરીને જજો, જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી રાઇટ અ શોર્ટ નોટ ઓન ધ સ્ટેજ પ્રોડક્ટ લાઈફ સાયકલ. તો જો પ્રોડક્ટ લાઈફ સાયકલની પણ થિયરી છે, એટલે આખી ચેનલ છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્વોલિટી કોસ્ટિંગ. અને ત્યાર પછી જે છે ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ પ્રોજેક્ટ લાઈફ સાયકલ કોસ્ટિંગ. પ્રોજેક્ટ લાઈફ સાયકલ કોસ્ટિંગ છે એ સમજાવવાનું છે, તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં પણ આપણે કહી દઈએ મૂલ્ય એન્જિનિયરિંગ કાર્યક્રમ પર ટૂંક નોંધ લખો. પછી ઉત્પાદન જીવનચક્રના તબક્કા પર નોંધ લખો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 2, ગુણવત્તા ખર્ચમાં મહત્વ સમજાવો. ત્યાર પછી પ્રોજેક્ટ લાઈફ સાયકલ કોસ્ટિંગ છે એ સમજાવો, તો આ 4 નંબર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 1 નંબર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું એ ખાસ પહેલાં કરી લેજો. ત્યાર પછી તમારી પાસે સમય વધે તો એક્સ્ટ્રા તમે કરી શકો છો. ચાલો નેક્સ્ટ, એના પછી નંબર 5, ઇમ્પેક્ટ ઓફ વેલ્યુ એન્જિનિયરિંગ ઓન પ્રોફિટ. તો જો અહીંયા તમને પ્રોફિટની વાત કરેલી છે, તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકશે. એટલા માટે નફા પર મૂલ્ય એન્જિનિયરિંગ અસર કરો. અને નંબર 6, ક્લાસિફિકેશન ઓફ ક્વોલિટી કોસ્ટિંગ, ગુણવત્તા ખર્ચનું વર્ગીકરણ. અને ત્યાર પછી લાસ્ટમાં જે ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકશે, જે તમને આપેલો છે ડિસિઝન એનાલિસિસ અંડર માર્કેટ સ્ટ્રેટેજી. માર્કેટિંગ વ્યૂહરચના હેઠળ નહીં વિશ્લેષણ સમજાવવાનું છે. તો તમને મેં ટોટલ 7માંથી પણ તમને 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે. તો આ તમારા યુનિટ 4ની વાત હતી. હવે અકાઉન્ટમાં પાસિંગ થવું હોય તો શું કરવું, પહેલાં તો એ તમને સમજાવી દઉં છું. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3. તો વિદ્યાર્થી મિત્રો, આના જે 2 વિડીયો છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલા છે, યુનિટ 2 અને યુનિટ 3. એટલે તમે એપ્લિકેશનમાં ન જોડાયા હોય તો પણ તમે ટેન્શન ન લેતા, તમારા માટે આપણે આ યુટ્યુબમાં પણ 2 વિડીયો મૂકેલા છે. અને હા, આ જે 2 દાખલા, આમાં પણ મેં 2 ઇમ્પોર્ટન્ટ સમ કરાવેલા છે, આમાં પણ મેં 2 ઇમ્પોર્ટન્ટ સમ કરાવેલા છે કે મોસ્ટ ઓફ ઇસ ટાઈપની મેથડ પૂછાતી હોય છે. અને ત્યાર પછી યુનિટ 4 છે વિદ્યાર્થી મિત્રો. હવે આની જે તમને મેં અત્યારે થિયરી ક્વેશ્ચન આપેલા છે સાથે એનું સોલ્યુશન મારી પાસે જ છે. અને હા, સાથે આ જે યુનિટ 2 અને યુનિટ 3 એના પણ મેં જે તમને વિડીયો આપીશ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એનું પણ સોલ્યુશન મારી પાસે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે પીડીએફ છે એ પરચેસ કરવી હોય તો એ માત્ર ને માત્ર 71 રૂપીસમાં તમે પરચેસ કરી શકો છો. ક્યાંથી કરવાની છે એ પણ હું તમને કહી દઉં છું કે તમારે ગૂગલ પે અને ફોનપે તમે યુઝ કરીને તમે કહી શકો છો. એ હમણાં હું તમને થોડીક વારમાં ઇન્ફોર્મેશન આપું છું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ જે તમારા જે સાથે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન મારી પાસે છે. ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમમાં છે. તમારે ખાલી મેસેજ કરવાનો છે વોટ્સઅપ નંબર હું તમને જે આપીશ એમાં, અને QR કોડ તમારે સેન્ડ કરવાનો છે. કઈ રીતે કે તમે જે પેમેન્ટ કર્યું હોય તેનું. ત્યાર પછી યુનિટ 1ની વાત કરી, બજેટિંગ એન્ડ બજેટરી કંટ્રોલર. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, યુનિટ આ જે 1 છે એના માટેનો પણ આપણે આઈએમપી વિડીયો છે બનાવવાનો હતો, પરંતુ નથી બનાવી શક્યો, તે બદલ હું માફી માગું છું. પરંતુ આપણે એમકોમના અને બીકોમના, તો
બીકોમના પણ ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ છે એટલે એના પણ આપણે બનાવેલા છે, એટલા માટે હું તમારા બનાવી ન શક્યો. અને ત્યાર પછી જો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, તો આ જે સમ છે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો સમ વધારે પૂછવાની શક્યતા રહેશે. અને જે મેથડ તમને મેં આપેલી છે તો આનું એક સોલ્યુશન મારી પાસે છે, પરંતુ હા, આમાં માત્ર ને માત્ર અંગ્રેજીનું જ સોલ્યુશન છે. જો તમારે કોઈ અંગ્રેજી મીડિયમ હશે તો એને મળી જશે, પરંતુ જે લોકો ગુજરાતીમાં હશે એને જો આ સોલ્યુશન જોતું હોય તો એ પણ મળી જશે, પરંતુ ટ્રાન્સલેટ તમે કરી શકો છો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ જે થોડુંક ચેપ્ટર છે થોડુંક લેન્ધી પણ હોઈ શકે છે, એટલા માટે આપણે નથી બનાવ્યું. થોડુંક આમાં 2-3 જાતની મેથડ આવે છે અલગ અલગ, પરંતુ આ મેથડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ચલો, તો આનું જે સોલ્યુશન છે એ તમારે જાતે પણ કરી શકો છો, અથવા તો હું તમને આના જેવો એક સમ આપી શકું છું, તમે તેના બેઝ ઉપર તમે આ દાખલો ગણી શકો છો. ચલો, તો આ જે યુનિટ છે એના માટેનું આપણી પાસે સોલ્યુશન છે, પરંતુ આના જ જેવો દાખલો એક મારી પાસે છે એટલા માટે. ચલો, તો હવે આપણે આગળ વાત કરશું યુનિટ 3ની અને 2ની. તો વિદ્યાર્થી મિત્રો, તમે વાંચી શકો છો અહીંયા તમારા જે ચેપ્ટરનું નામ એટલે કે યુનિટનું નામ આપણે અહીંયા લખેલું છે તમારી સમક્ષ, તમે જોઈ શકો છો કે યુનિટ આપણે ઓલરેડી પહેલાં મેં ચોથું લીધું છે, ત્યાર પછી યુનિટ 1 લીધું છે. આ તમને સોલ્યુશન મળશે, પરંતુ આના બેઝ ઉપર તમારે પ્રેક્ટિસ કરવી પડશે. આના કોઈ વિડીયો અત્યારે છે નહીં, પરંતુ યુનિટ 2ના આપણી પાસે વિડીયો છે. ખાસ યાદ રાખજો, યુનિટ 2નું આપણે વિડીયો પણ છે, અને સાથે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, અને સાથે સાથે તમને આના આઈએમપી સમ છે એના સોલ્યુશન પણ આપી દઈશ. ડિસિઝન એનાલિસિસ અંડર ધ ડિફરન્સ કોસ્ટિંગ. હવે આમાં હું જે તમને મેથડ ગણાવીશ એ ટાઈપનો સમ તમને વારે વારે પૂછાય છે એટલા માટે. તો તમે અહીંયા રકમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હું રકમ જાજુ નહીં બોલી શકું, કારણ કે ઓલરેડી થોડુંક ગળામાં પ્રોબ્લેમ છે એટલા માટે. પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આનું જે તમારું સોલ્યુશન તમારે જોતું હશે તો એ તમને મળી જશે. ક્યાંથી મળશે એ પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ. ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમમાં આપણે આપેલું છે, અને આ જે પીડીએફ છે એમાં તમને આનું સોલ્યુશન મળશે. હવે તમને 2 દાખલા મળવાના છે, તો અહીંયા મેં તુલનાત્મક પત્રક બનાવ્યું છે. ખૂબ ઇઝી દાખલો છે, બસ આ ટાઈપના દાખલા જ મોસ્ટ ઓફ તમને પૂછાય છે. તમારે શું કરવું શું ન કરવું એનો વિડીયો છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાર પછી તમે પીડીએફ જરૂર પડે તો જ પરચેસ કરજો. હું એવું નથી કહેતો કે તમારા પીડીએફ પરચેસ કરવી જ પડશે. ચલો, તમારે જો જરૂર પડે, નીડ પડે તો જ તમારે આમાં છે એક્સ્ટ્રા જે તમારો એડિશનલ ખર્ચો છે એ લગાડવો. ચલો, અને આ દાખલા મેં તમને ડીપમાં પણ સમજાવેલા છે, પ્લસ અંગ્રેજી અને ગુજરાતી બંને મીડિયમ તમે એકસાથે જોઈ શકો છો. ત્યાર પછી યુનિટ 2નો જ હજી આ બીજો દાખલો છે મલઈ કો મેન્યુફેક્ચરિંગવાળો. તો આમાં પણ મેં ડિટેલ્સમાં તમને આ દાખલો સમજાવેલો છે, અને આ જ ટાઈપની મેથડ વધારે પૂછાય છે, એટલા માટે મેં તમને આ દાખલાના બંને સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમે સાથે જો તમે નોટ્સ પણ જોઈ શકો છો કે મેં તમને આવી રીતે વ્યવસ્થિત બધું લખીને તમને અહીંયા સમજાવેલું છે. તો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે, અને ખૂબ ઇઝી ચેપ્ટર છે. તો તમારે 20માંથી 20 ગુણ આવી જ જશે, એ હું શ્યોરિટી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન પણ જોઈ શકો છો. હવે તમને એવું થશે કે સર સોલ્યુશન ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, પરંતુ તમે જો જોડાવાના બાકી જો એસજીસી એપ્લિકેશનમાં અથવા તો એક્સટર્નલના સ્ટુડન્ટ છે એ લોકો અત્યારે જોડાઈ શકે છે, પરંતુ રેગ્યુલરના ઘણા લોકોને અત્યારે પરીક્ષા ચાલે છે, અને એવું થશે કે સર મારા પીડીએફ ક્યાંથી મેળવવી. ચલો, તો એના વિશે હું તમને માહિતી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ નજીક આવે છે ત્યારે તમને એવું થશે કે મારે નોટ ક્યાંથી વાંચવી, ખાસ કરીને અકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં. પણ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે તમને સિમ્પલ લેંગ્વેજમાં જોવા મળશે. આઈએમપી સમ વિથ આન્સર પણ હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ હશે. અને આ પીડીએફ તમે મેળવ્યા બાદ તમે આટલા બધા હેપી થઈ જવાના છો કે તમે એમ લાગશે કે આ જ ટાઈપનું જે સરે પેપર આપેલું હતું એ જ મુજબના દાખલા આપણે પૂછાના છે. ખાસ કરીને હું તમને પાસિંગ માસે લઈ જઈશ, એ મારી શ્યોરિટી હશે. અને 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સે ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે. ઘણા લોકો એપ્લિકેશનમાં આપણી સાથે જોડાયેલા છે, અને જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો તમે ખાસ કરી લેજો, અને જેથી કરીને તમારી સ્ટડી છે એ તમે સ્માર્ટ કરી શકો છો, અને સ્કોર છે એ તમે હાઈમાં પ્રીમિયમમાં જઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એવું લાગશે કે સર મારી પાસે અત્યારે કે હું તો 2 સબ્જેક્ટ તો વયા ગયા છે, પરંતુ કાંઈ વાંધો નહીં, તમારા માટે એક આ ઓપોર્ચ્યુનિટી છે કે તમારે જો માત્ર ને માત્ર તમારો જે સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, હવે તમારે જે કાલે પેપર છે એના જ માટે આઈએમપી જોઈ છે દાખલા, અને એનું સોલ્યુશન જોઈ છે, પરંતુ યુનિટ 2નું મળશે, યુનિટ 3નું મળશે, અને યુનિટ 4ની જે થિયરી છે એ બંને મળી જશે. તમારે ખાલી કહેવાનું છે કે ઇંગ્લિશ મીડિયમ અને કાં તો ગુજરાતી મીડિયમ. હવે આ QR કોડ ઉપર તમારે પેમેન્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. 71 રૂપીસનું પેમેન્ટ છે, આ એનો કોડ છે. 71 રૂપીસ તમે પેમેન્ટ કરશો એટલે તમારે જે રિસિપ્ટ છે એ આ નંબર પર શેર કરવાની છે, 886651
2094 એટલે ખાસ યાદ રાખજો। અને હા, આ તમારો કોડ છે। 71 રૂપીસનું પેમેન્ટ કરશો એટલે તમારા આ વોટ્સઅપ નંબરમાં શું કરવાનું છે, તમારો QR કોડ છે એ શેર કરવાનો છે। ત્યાર પછી તમારે લખવાનું છે કે MCOM સેમ 1 અને ત્યાર પછી તમારે ગુજરાતી અને અંગ્રેજી એવી રીતે લખવાનું છે, એટલે એક PDF તમને આ 71 રૂપીસમાં મળી જશે। ચલો વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે તમે આ PDF છે એ પરચેસ કરી શકો છો આરામથી। ત્યાર પછી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 આપણે યુનિટ 3 વિશે વાત કરી। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારી સમક્ષ આ જે છે એ યુનિટ 3 ડિસિઝન એનાલિસિસ અંડર માર્કેટિંગ સ્ટ્રેટેજી। તો આના પણ મેં તમને સોલ્યુશન આપી દઈશ, તમને બતાવી જ દઉં છું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને એક મેં સમ આપેલો છે એક્સેલ પ્રોફિટવાળો, બહુ સિમ્પલ દાખલો છે, બહુ મજા આવી જાય એવો દાખલો છે, રોકડા માર્ક તમને મળી જાય એ ટાઈપનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો। આ દાખલો મેં ગણાવેલો છે ડિવિઝન એક્સેલવાળો, અને ખૂબ જ આસાની મેથડથી તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક છે, તમે ત્યાંથી પણ અભ્યાસ કરી શકો છો। એવું નથી કે આ PDF પરચેસ કરવી જ જરૂરી છે। ચલો, અને આમાં આ ચેપ્ટરમાં તો કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, 15 માર્ક રોકડા મળી શકે છે। તો તમારે પાસ થવું હોય તો હજી હું તમને કહું છું કે સ્ટ્રેટેજી અપનાવો, બધું ન કરો। તમે ટાઈમ ન હોય તો યુનિટ 1 એક આપણે બાકી રાખી દેવાનું એવું લાગે તો યુનિટ 2 પહેલાં કરી નાખી, યુનિટ 3 કરી નાખી। આ બંનેના વિડીયો છે, પ્લસ તમારે PDF જોતી હોય તો મળી જશે। 71 રૂપીસ ચાર્જિસ છે, અને ત્યાર પછી થિયરીના પણ IMP ક્વેશ્ચનનું મારી પાસે મટીરિયલ કમ્પ્લીટ છે। તો આ 3 વસ્તુ તમને મળી જશે, ખાસ યાદ રાખજો। યુનિટ 1નું સોલ્યુશન છે તમારે ઇંગ્લિશમાં જોતું હોય તો જ મળશે। હજી એકવાર કહું છું, ગુજરાતીમાં મારી પાસે અત્યારે અવેલેબલ નથી, એટલા માટે કે સમય નહોતો એટલા માટે। ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો દાખલા છે એ તમને મોસ્ટ ઓફ પૂછાતા હોય છે અને તમને એક્ઝામમાં ખૂબ જ બેનિફિટ જોવા મળશે। અને ત્યાર પછી હજી એક બીજો સમ છે, તો આ પણ જો આપણે બનાવેલો સમ છે અને સેમ પ્રેક્ટિસ થાય એટલા માટે વિદ્યાર્થીઓને જો સેમ ટુ સેમ દાખલો આપણે આપેલો છે અને મોસ્ટ ઓફ આ ટાઈપની મેથડ તમને પૂછાવાની છે। ચલો, સોલ્યુશન તમને મળી જશે એટલા માટે। ચલો, તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો। તો આશા રાખું છું કે આ વિડીયો તમે મેક્સિમમ ગમશે, અને સાથે કોમેન્ટ પણ કરજો। તમારે જે વિષયનું જો જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરો, એટલે વધારે ઇન્ફોર્મેશન અમને મળે, કે કોમેન્ટને ધ્યાનમાં રાખીને અમે બધા વિડીયો બનાવતા હોઈએ છીએ એટલા માટે। તો અને જે લોકો એક્સટર્નલમાં છે અને ટૂંક સમયમાં એક્ઝામ આવશે તો એ પણ આવા વિડીયો છે એ પરચેસ કરી શકે છે। અત્યારે બમ્પર ઓફર ચાલે છે SGCની એપ્લિકેશન પર, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો અને ત્યાંથી PDF છે પરચેસ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દાખલો છે એ તમને સંપૂર્ણ રીતે ગણતરી જોવા મળશે, અને હા, તમને આની ગણતરી છે એ પણ જોવા મળશે, સાથે કઈ રીતે સમ કરવો એનું પણ નોલેજ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક મોકલેલી છે, ખાસ ઓપન કરજો, તમારા માટે જ બનાવેલી છે, જેથી કરીને તમે ફ્રીમાં પણ એજ્યુકેશન મેળવી શકો છો। ચલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ઇમર્જિંગ ઇસ્યુની જે આપણે થિયરી બનાવેલી છે IMP ક્વેશ્ચનની, એની નોટ્સ પણ તમને બતાવી દઉં છું, એટલે જેથી કરીને તમને કોઈને કાંઈ પ્રશ્ન ન પડે, અને આ ટાઈપની જે આપણે નોટ્સ બનાવેલી છે। ચલો, બે ત્રણ પેજ હું તમને બતાવી દઉં છું। ચલો, તો અહીંયા તમને ઇંગ્લિશમાં પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ બધા પેજ છે એ તમને વ્યવસ્થિત તમને અહીંયા જોવા મળી જશે। ચલો, આઈ હોપ કે તમને આ બધી આશા ખબર પડી ગઈ હશે, અને આ કઈ રીતે તમારે પરચેસ કરવાનું છે એનું પણ હું તમને એકવાર ફરી ગાઈડલાઈન આપી દઉં છું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે નીચેના વિડીયો જોયેલા હશે યુનિટ 2ના, યુનિટ 3ના અને યુનિટ 1 છે એ તમારે એક જાતે કરવાનું છે, અને યુનિટ 4 છે એની IMP થિયરી છે એ મેં તમને બતાવેલી છે। અને આ વિડીયો જોયા પછી તમે એટલા ખુશ થઈ જશો કે તમને આરામથી આ જ ટાઈપના દાખલા પૂછાવાના છે। તો જલ્દીથી તમે આ જે સિલેબસ છે મેં તમને કીધો છે એ તમે પરચેસ કરવો હોય તો 71 રૂપીસ ચાર્જ છે। અને આ જે QR કોડ છે એમાં તમારે પેમેન્ટ કરવાનું છે, નંબર આપી દઉં છું 8866512094, આ જે નંબર છે। ચલો, આના ઉપરથી તમે આ જે વોટ્સઅપ નંબર છે એમાં તમારે રિસિપ્ટ શેર કરવાની છે, તમારે પે કેટલા કરવાના છે 71 રૂપીસ છે। એમાં તમને છે IMP સમ મળી જશે, કયા યુનિટ 2, 3 અને 4। એક વસ્તુ ધ્યાન રાખજો, તમારે MCOM સેમિસ્ટર 1 છે, પરંતુ એમાં લખવાનું છે ઇંગ્લિશ મીડિયમ અથવા ગુજરાતી મીડિયમ, એટલે એ જ ટાઈપની PDF તમને જોવા મળશે। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે, અને નેક્સ્ટ પેપર તમારો જે હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો, જેથી કરીને અમને પણ આઈડિયા મળશે વહેલી તકે। ચલો, તો આ જે છે વિડીયોને છે લાઇક કરવાનો છે, તમારે શેર કરી દેવાનું છે, અને ફોલો પણ કરી દેવાનું છે SGCને, એટલે કે શ્રી ગણેશ ક્લાસીસની ચેનલને। અને સાથે તમે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।